અબડાસાના ખીરસરા ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનનનું પર્દાફાશ। મોટા ગજાના નેતાના ઇશારે ચાલતું હતું ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનન। ગેરકાયદેસર ખનન માટે છૂટો દોર આપવા માટે ખનિજ વિભાગના કર્મચારીઓ પર કરાયું હતું દબાણ। પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગ અને ફ્લાઇંગ સ્કોડની સંયુક્ત ટીમે કરી કાર્યવાહી। પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગના દેવેન્દ્ર બારિયા અને ફ્લાઇંગ સ્કોડના મેહુલ શાહે ખનિજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી। 22/1/2025 રાત્રિના સમયે ખનિજ વિભાગની સંયુક્ત ટીમો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી। 2 હિટાચી અને 4 ડમ્પર સામે કાર્યવાહી કરાઈ, જેમાં એક ડમ્પરમાં બેન્ટોનાઇટ ખનિજ ભરેલ હતું। હિટાચી મશીન વાહનમાં કેવળ સદામ હુસૈન કાસમ, જટુભા લાલસમજી સોઢા, ડમ્પર વાહનમાં કનુબા મુરુભા જાડેજા, મેલા મંગુ રબારી, મોહમ્મદ હુસૈન હિંગોરા અને કેસાભાઈ કાંજીભાઈ સોઢા સામે કરાઈ કાર્યવાહી। 6 વાહન માલિકો સામે 2798.68 મેટ્રિક ટન ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનન બદલ 24,20,079 રૂપિયાની કિંમતનો દંડ ફટકારવામાં આવ્યો। ખીરસરા ગામની સરકારી જમીનમાંથી બેન્ટોનાઇટ ખનિજ ખનનનું થતો હોવાની ફરિયાદ મળેલી, જે અન્વયે અત્રેની કચેરી અને ફ્લાઇંગ સ્કોડ કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તારીખ 22/1/2025ના રોજ રાત્રિના સુમારે ટીમ દ્વારા કુલ 2 હિટાચી મશીન અને 4 ડમ્પર પકડવામાં આવેલા હતા, જે પૈકી એક ડમ્પરમાં મટીરિયલ ભરેલું હતું બેન્ટોનાઇટ। તમામ લોકોની વિગતો સ્થળે ઉપલબ્ધ નથી થઈ, કારણ કે તપાસના સમયે બધાય ત્યાંથી ભાગી છૂટ્યા હતા વાહનો મૂકીને। ત્યારબાદ અત્રેની કચેરી દ્વારા આરટીઓ પાસેથી તેમજ જે વ્હીકલ એમને પરચેસ કરેલા છે તેની કંપની પાસેથી વિગતો મંગાવવામાં આવેલ અને 6 વાહનોની વિગત અત્રે મળેલી છે, જે મુજબ 2 હિટાચી મશીનમાં કેવર સદ્દામ હુસૈન કાસમ અને સોઢા જટુભા લાલસનજી, અને એ સિવાય ડમ્પરમાં કનુભા મુરુભા જાડેજા, મેલા મંગુ રબારી, અલ રિયાઝ સપ્લાયર મોહમ્મદ હુસૈન હિંગોરા તેમજ કેસાભાઈ કાંજીભાઈ સોઢાના ડમ્પર હોવાનું જણાયેલ છે। આ તમામ વ્યક્તિઓને કુલ 2798.68 મેટ્રિક ટન બેન્ટોનાઇટ ખનિજના અનધિકૃત ખોદકામ બદલ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલી છે, જેની કુલ અમાઉન્ટ 24,20,079 રૂપિયા જેટલું થાય છે। ખનન આમ બહુ જૂનું જણાઈ આવેલ નથી, કારણ કે અત્રેથી આ અગાઉ પણ 2 થી 3 વખત તપાસ હાથ ધરવામાં આવેલી હતી, તો એ વખતે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે અને તે અન્વયે કોઈ વ્યક્તિ મળી આવ્યું નથી, તેથી અત્રેથી તે બાબતે અલગથી ફરિયાદ દાખલ કરવામાં કાર્યવાહી જો કરવાની થશે તો કરવામાં આવશે। અને આ જે ખનન થયું છે અને જેમાં પકડાયા છે એમાં કોઈ વ્યક્તિ સ્થાનિકે હાજર નહોતું, જેથી અત્રેથી જે ઉપલબ્ધ રેકર્ડ છે અને આરટીઓ પાસેથી કે કંપની પાસેથી વિગતો મેળવેલી છે તેના આધારે બધાને નોટિસ પાઠવવામાં આવેલી છે। ટોટલ 2798.68 મેટ્રિક ટન અને તે સિવાય વ્હીકલ જે હતા, એક વ્હીકલમાં ખનિજ ભરેલું હતું, બીજા 3 વ્હીકલ ખાલી હતા, 4 ડમ્પર અને 2 હિટાચી મળીને 24,20,079 રૂપિયા। ખનિજ માફિયાઓ દ્વારા દંડ ના ભરવામાં આવે તો સુનાવણીની કાર્યવાહી કરવામાં આવે છે, અને સુનાવણીની કાર્યવાહી પૂર્ણ થાય એટલે હુકમ કરવામાં આવે તેમજ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે। એટલે એવું કહેવામાં તો આવ્યું છે, પણ અત્રેથી તો જે પણ કાર્યવાહી છે એ નિષ્પક્ષ કરવામાં આવેલી છે, કારણ કે જેટલી પણ વખત અહીંયાથી તપાસ કરી છે તેમજ કમ્પ્લેન્ટ જેટલી પણ વખત મળી છે એટલી વખત અમે લગભગ 3 થી 4 વખત જગ્યા પર વિઝિટ કરવામાં આવી છે અને આખરે અમને સફળતા મળી છે।